મમ્મીના અસ્થિનું વિસર્જન કરીને હું જ્યારે પાછો આવતો તે ત્યારે રસ્તામાં અચાનક મેં એક આકૃતિ જોઈ. અને અચાનક હું રસ્તો ભૂલી ગયો. ભટકી ગયો હું રસ્તેથી. આડો અવળો ગમે ત્યાંથી જોતો અચાનક તમારા ઘરની સામે આવીને મારી ગાડી બંધ પડી ગઈ. મેં જોયું તો મારા મોબાઈલનું નેટવર્ક જતું રહ્યું હતું. યસ, મને લાગે છે કે તમારા પત્નીની રામાપીર પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધાએ જ તમને રણુજા મોકલ્યા. અને રણુજાથી રામાપીરે મને અહીંયા મોકલ્યો તમારા પત્નીનું ઓપરેશન કરવા માટે. સ્ટ્રેન્જ. મને એક વાત નથી સમજાતી ડોક્ટર અમિત. હું જ્યારે ઓપરેશન કરતો હતો ને ત્યારે આટલું જટિલ ઓપરેશન કરવા માટેના પૂરતા ઇક્વિપમેન્ટ્સ અહીંયા નહોતા. કોઈ ટેકનિકલ સપોર્ટ નહોતો અહીંયા, અને છતાં પણ હું આ ઓપરેશન એકદમ સક્સેસ કરી શક્યો. ઇટ્સ મિરેકલ. મને લાગે છે કે કદાચ તમારી પત્નીની રામાપીર પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધાએ જ આ કામ પાર કર્યું છે. સાચી વાત છે સર. મારી ભક્તિને રામાપીરે જ બચાવી છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ સર. સર, પેશન્ટને હોશ આવી ગયો છે.